હર હર મહાદેવ મિત્રો, પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે બધાએ ભગવાન ભોળાનાથની ભક્તિની અંદર લીન છે. ત્યારે સૌ કોઈ પોતપોતાની રીતે ભગવાન મહાદેવની પૂજા કરે છે, બીલીપત્ર વગેરે ચડાવીને ભગવાન મહાદેવને રીઝવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ભક્તો, કઈ રીતના બીલીપત્ર ચડાવવું એ ઘણા લોકોને ખબર હોતી નથી. ઘણા લોકો મહાદેવજી ઉપર આ બીલીપત્ર છે આવી રીતના સીધું ચડાવી દેતા હોય છે, અથવા તો આ બીલીપત્રની જે પાછળની દાંડી છે એ દાંડીને એ લોકો કાપતા નથી હોતા. માટે ભગવાન મહાદેવને જ્યારે આપણે બીલીપત્ર ચડાવીએ ત્યારે આ પાછળની જે દાંડી છે એ બહુ લાંબી ન રાખતા એ દાંડીને કાપી નાખવી જોઈએ. પછી આપણે જેટલા પણ બીલીપત્રો લીધા હોય મિત્રો, તો એ બીલીપત્રને છે એ વ્યવસ્થિત રીતે આવી રીતના ધોઈ નાખવું જોઈએ. જેટલા બીલીપત્ર વધારે હોય તો બધા બીલીપત્રોને એકસાથે પણ ધોઈ અને પવિત્ર થયેલું જે બીલીપત્ર છે એ મહાદેવજીને આવી રીતના ઊંધું કરી અને મહાદેવજીને શ્લોક આવડતો હોય તો શ્લોક બોલીને અર્પણ કરવું જોઈએ. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એકબીજવમ શિવાર્પણમ. અસ્તુ મિત્રો, આવા જ સારા અને શાસ્ત્રીય વિડીયો જોવા માટેથી અને અમારા ઇન્સ્ટાગ્રામ ચેનલ અને અમારી યુટ્યુબ ચેનલને ફોલો, લાઈક, સબસ્ક્રાઇબ કરજો.